કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને? ચાલો ધોરણ 5 ગણિત એની અંદર આપણું નવું ચેપ્ટર જે આપણે શીખી રહ્યા છે ક્ષેત્રફળ અને પરિમિતિ તેના વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે થોડું ઘણું શીખી ગયા છે અને એના પહેલાંની પણ વાત કરીએ તો સેમ 1ની અંદર પણ આ જ ધોરણની અંદર સેમ 1માં આપણે કેટલા ચોરસ આપણો જે ત્રીજો પાઠ આવતો હતો કેટલા ચોરસ એની અંદર પણ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની માહિતી લઈ લીધી છે. એની અંદર આપણે દરેક આકારનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય, દરેક આકારની પરિમિતિ કેવી રીતે શોધી શકાય તેની માહિતી લઈ લીધેલી છે. બરાબર. ફરીથી આ ચેપ્ટર આપણી પાસે આવે છે ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે ક્ષેત્રફળ અને પરિમિતિ એટલે શું? તો પરિમિતિની આપણે એકદમ સિમ્પલ વ્યાખ્યા કહીએ છીએ કે કોઈ પણ આકાર છે, કોઈ પણ વસ્તુ છે તો એની બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે. બરાબર. એ કોઈ પણ આકાર હોય પણ એની બધી બાજુના જો માપનો સરવાળો કરવામાં આવે તો એ પરિમિતિની વાત કરેલી છે એવું કહેવાય. અને જો વસ્તુનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે વસ્તુએ કેટલી જગ્યા રોકી છે એ રોકેલી જગ્યા એ એનું ક્ષેત્રફળ. ધારો કે જો મારી પાસે આ ડસ્ટર છે, બરાબર, તો આ ડસ્ટરને જ્યારે હું અહીંયા ટેબલ ઉપર મૂકીશ તો એ ટેબલ ઉપર આ ડસ્ટરે કેટલી જગ્યા રોકી એ એને જેટલી જગ્યા રોકી એ એનું ક્ષેત્રફળ. પણ જો મારે આ ડસ્ટરની પરિમિતિ શોધવી હોય તો ડસ્ટરની પરિમિતિ શોધવા માટે તેની બધી જ બાજુના માપનો મારે સરવાળો કરવો પડે. ડસ્ટરની 4 બાજુ છે, 2 લંબાઈ અને 2 પહોળાઈ, તો એ 4 બાજુના માપનો સરવાળો કરીશ તો મને ડસ્ટરની પરિમિતિ મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એના સૂત્રો પણ આવી ગયા છે ચોરસ, લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ. તો એના સૂત્રો ફરી એકવાર યાદ કરી લઈએ. ચોરસની પરિમિતિ બરાબર કોઈ પણ વસ્તુ ચોરસ છે, જો એ ચોરસની પરિમિતિ શોધવી હોય તો મારે શું કરવું પડે? જો અહીંયા મેં એક ચોરસ દર્શાવેલો છે, ચોરસની પરિમિતિ, તો ચોરસની કેટલી બાજુઓ છે? તો 1, 2, 3 અને 4 બાજુઓ છે. 4 બાજુના માપનો સરવાળો કરીશ એટલે મને પરિમિતિ મળશે. તો અહીંયા એવું લખી શકું કે ચોરસની 4 બાજુઓ છે એટલે 4 વખત લંબાઈ. ચોરસની 4 બાજુઓ છે એટલે કે એને 4 લંબાઈ આપેલી છે. અને તમને ખ્યાલ છે કે ચોરસને આપણે ગમે તે દિશામાંથી જોઈશું, ગમે તે બાજુથી જોઈશું, એની બધી જ બાજુઓ સરખી જ હોય છે. કોઈ પણ એક બાજુનું માપ આપ્યું હોય એનો અર્થ કે એની બધી જ બાજુઓના માપ એક જ છે. ધારો કે તમે અહીંયા 4 સેન્ટીમીટર આપ્યું છે તો આ બાજુનું માપ કેટલું? તો 1.4 અને આ બાજુનું માપ કેટલું? તો 1.4. જ્યારે લંબચોરસની અંદર હું આવું ના કહી શકું કારણ કે લંબચોરસ વસ્તુની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય છે. પણ ચોરસ છે કે જેની બધી જ બાજુઓ સરખી હોય છે એટલે એને લંબાઈ છે, તો એની એક બાજુનું માપ હશે એ જ એની બધી જ બાજુઓનું માપ પણ હશે. હવે ચોરસની પરિમિતિ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. તો આને મારે ટૂંકમાં લખવું હોય તો એવું લખી શકું કે લંબાઈ કેટલી વખત છે? તો 4 વખત. તો 4 ગુણ્યા લંબાઈ. તો આ થઈ ગયું ચોરસની પરિમિતિનું સૂત્ર. ચાલો આપણે લંબચોરસની પરિમિતિ જોઈએ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? લંબચોરસની પરિમિતિ બરાબર, જો હું ધારો કે અહીંયા એક લંબચોરસ દોરું છું, ત્યાં મારી પાસે એક લંબચોરસ છે. તો લંબચોરસને શું હોય? લંબાઈ, પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. ટૂંકમાં લંબચોરસ પાસે 2 લંબાઈ છે અને 2 પહોળાઈ છે. તો અહીંયા આપણે લખી શકું કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કે લંબચોરસ પાસે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. તો અહીંયા હું એવું લખી શકું કે લંબાઈ કેટલી વખત છે? 2 વખત. તો 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. અને છેલ્લે અહીંયા આગળ જો 2 બંનેમાં કોમન છે. અહીંયા આગળ પણ 2 છે, અહીંયા આગળ પણ 2 છે. તો 2 ને બહાર કાઢી લઉં છું. કોમન સંખ્યાને આપણે બહાર લઈ શકીએ છીએ. તો કૌંસમાં શું વધે છે? લંબાઈ વત્તા પહોળાઈ. તો લખી દઈશ લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર પણ આપણે અભ્યાસ
એનાથી થોડું એક સ્ટેપ આગળ દાખલા કરવાના આવે છે, જેમાં કોયડા ઉકેલોના દાખલા પણ આવે છે. હવે આ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે ચોરસની પરિમિતિની વાત. ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? ચોરસનું ક્ષેત્રફળ બરાબર કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ શોધવું છે તો એને કેટલી જગ્યા રોકી છે એના આધારે એનું ક્ષેત્રફળ નક્કી થાય છે. તો આપણે એની કોઈ પણ બે બાજુઓ લઈ લેવાની છે. ચોરસની બધી જ બાજુઓ સરખી હોય છે એટલે આપણે એવું કહી શકીએ લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને એવી જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસને એક લંબાઈ છે અને બે લંબાઈ છે અને બે પહોળાઈ છે. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો કરી શકું લંબાઈ ગુણ્યા પહોળાઈ. મિત્રો ફરી એકવાર તમને યાદ આવી જ ગયું હશે. ફરી એકવાર ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તમે 2 લંબાઈ અને 2 પહોળાઈ પણ તો લખી શકો. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા. ચલો અહીંયા આગળ મેં તમને કેટલીક આકૃતિ દોરેલી છે. હવે તમારે મને એવું કહેવાનું છે કે આ આકૃતિઓ જે આપેલી છે અહીંયા આગળ મેં સૂચના પણ મારી છે કે નીચેનામાંથી કયા આકારનું ક્ષેત્રફળ વધારે છે. તો અહીંયા આગળ બે આકાર સરખા આપેલા છે, બંને ચોરસ છે, પણ એક ચોરસ મોટો છે અને એક ચોરસ નાનો છે. તો તમે જોઈને પણ કહી દેશો કે જે નાનો ચોરસ છે એનું ક્ષેત્રફળ ઓછું છે, જે મોટો ચોરસ છે એનું ક્ષેત્રફળ વધારે છે. કેમ એવું? તો કે જો વસ્તુ મોટી હોય તો જગ્યા વધારે રોકે અને જો વસ્તુ નાની હોય તો જગ્યા ઓછી રોકે. તો એના જ આધારે આપણે કહી શકીએ જો વસ્તુ મોટી તો એનું ક્ષેત્રફળ વધારે, જો વસ્તુ નાની તો એનું ક્ષેત્રફળ ઓછું. તો અહીંયા આગળ કયા આકારનું ક્ષેત્રફળ ઓછું વધુ છે તેની નીચે આપણે ટીક કરવાની છે અને ખરાની નિશાની પણ કરવાની છે. આપણને અહીંયા ત્રણ આકાર આપેલા છે, એના આધારે આપણે ખરાની નિશાની કરીશું. આ મોટો ચોરસ અને નાનો ચોરસ, તો આ બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો મોટા ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. એવી જ રીતે આપણને અહીંયા પર બે ત્રિકોણ પણ આપ્યા છે. નાનો ત્રિકોણ હોય તો એ જમીન પર કોઈ પણ જગ્યાએ ઓછી જગ્યા રોકે, અને જો મોટો ત્રિકોણ હોય તો એ વધારે જગ્યા રોકે, એ વધારે વિસ્તારને આવરી લે છે. એટલે આ બેમાંથી ક્ષેત્રફળ કોનું વધારે? તો આ મોટા ત્રિકોણનું. એવી જ રીતે અહીંયા આગળ આપણને ષટકોણ આપ્યા છે કે જેની 6 બાજુઓ છે, બરાબર. જો નાનો ષટકોણ હશે તો એ જગ્યા ઓછી રોકશે, એ ઓછી જગ્યાને આવરે છે, તમે જોઈ શકો છો. અને જો મોટો ષટકોણ છે તે વધારે જગ્યા રોકે છે, વધારે જગ્યાને આવરી લે છે, એટલે એનું ક્ષેત્રફળ વધારે છે. તો આવા સામાન્ય આકારો કે જો તમે આકાર જોઈને પણ કહી શકો કે જે વસ્તુ નાની છે એ જગ્યા ઓછી રોકશે એટલે એનું ક્ષેત્રફળ ઓછું, અને જે વસ્તુ મોટી છે એ જગ્યા વધારે રોકે છે એટલે એનું ક્ષેત્રફળ વધારે હોય છે. મેં તમને કહ્યું કે આ ચેપ્ટરની અંદર હવે આપણે કોયડા ઉકેલ જેવા દાખલા પણ કરવાના આવશે. શરૂઆતમાં જ્યારે તમે શીખ્યા હતા ત્યારે તમે નાની નાની આકૃતિઓ આપી હોય, એ આકૃતિની ચારે બાજુ માપ આપ્યા હોય, ચારે બાજુના માપનો સરવાળો કરતો તો તમને પરિમિતિ મળી જાય. અને આકૃતિમાં બે બાજુના માપ આપ્યા હોય ને તમે એનું ક્ષેત્રફળ શોધી કાઢતા તમને ક્ષેત્રફળ મળી જાય. અને કેટલા ચોરસ છે એ ચોરસ ખાને 1 સેન્ટીમીટર વાળા જો તમે ગણી કાઢો તો પણ એ આકૃતિનું ક્ષેત્રફળ તમે સરળતાથી શોધી શકતા હતા. હવે આપણે આ પાઠની અંદર જે સૂત્રો આપણે યાદ કર્યા છે એ કમ્પલસરી ફરીથી યાદ રાખવાના છે, અને એ સૂત્રોનો ઉપયોગ કરીને હવે આપણે આ વિવિધ કોયડા ઉકેલના દાખલા કરવાના. જો અહીંયા આગળ ચોપડીની અંદર જે મહાવરો આપેલો છે એ મહાવરાનો આપણી પાસે પહેલો દાખલો છે. તો એ દાખલાની અંદર આપણને કહે છે કે અરબાઝ તેના રસોડાના ભોંય તળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? અહીં આગળ આખા મોટો પ્રશ્ન આપેલો છે, એની અંદર આપણને 3 રકમો આપેલી છે. જુઓ, એક તો 10 સેન્ટીમીટર, એ શું કરવું છે? તો કે લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. હવે આ લાદી કેવી હશે તમે વિચારી શકો? લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર, એટલે કે આ જે લાદી બેસાડવા ઈચ્છે છે
લીલા રંગની એ લાદીનો આકાર કેવો હશે? તો દરેક બાજુનું માપ એક જ આપ્યું છે, તો જેની દરેક બાજુનું માપ સરખું હોય એ આકાર કયો? તો ચોરસ. તો આપણે અહીંયા એક ચોરસ દોરી દઈએ. એક લાદી આપી છે કે જેની દરેક બાજુનું માપ આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર. બરાબર. તો આવી જે લીલા રંગની લાદીઓ છે તેનું રસોડું કેટલું છે? તો તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું. એટલે કે આપણને આપણે અલગ અલગ માપ આપ્યા છે અને આ માપ રસોડાનું આપે છે. લંબાઈ આપે છે, પહોળાઈ. હવે એક લંબાઈ અને પહોળાઈ તમે એ પણ વિચારી શકો છો કે કેવો આકાર હશે? તો જેને લંબાઈ અને પહોળાઈ બંને હોય એ આકાર કોને કહેવાય? લંબચોરસનો આકાર. તો આપણે અહીંયા લંબચોરસ દોરી દઈએ. તેનું રસોડું કેવું છે? તો લંબચોરસ આકારનું. અને એ જે લાદી બેસાડવા છે એ લાદીનો આકાર કેવો છે? તો ચોરસ. ચલો આ રસોડાની લંબાઈ કેટલી છે? તો આપણને આપી છે રસોડાની લંબાઈ 220 સેન્ટીમીટર છે અને રસોડાની પહોળાઈ કેટલી છે? તો રસોડાની પહોળાઈ 180 સેન્ટીમીટર છે. તો લંબાઈ અહીં 220 છે, તો અહીંયા પણ 220 સેન્ટીમીટર હોવાનું અને અહીંયા પણ 180 છે, તો અહીંયા પણ 180 સેન્ટીમીટર આવવાનું છે. બરાબર. હવે મારે આની અંદર બે આકાર આપેલા છે, તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કન્ફ્યુઝ થવાનું નથી. પહેલું કામ આપણે શું કરવાનું છે? તો મારે કેટલી લાદીઓ જોઈશે? તો પહેલા તો મારે આ એક લાદીનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું છે. બરાબર. છેલ્લે મારે શોધવાનું શું છે? લાદીઓ કેટલી જોઈશે આખા રસોડામાં બેસાડવા? તો અહીં આગળ 10 સેન્ટીમીટરની હું એક લાદી બેસાડું છું, તો આવી કેટલી લાદીઓ જોઈશે એ મારે શોધવાનું છે. તો સૌપ્રથમ મારે શું શોધવું પડે? તો આ જે એક લાદી છે એનું માપ કેટલું છે? બરાબર. તો આપણે આ ચોરસ લાદી છે એનું માપ શોધી કાઢીએ. હવે બીજી એક વાત, જ્યારે આ લાદીઓ મારે અહીં આગળ બેસાડવાની છે એટલે કે આખા વિસ્તાર ઘેરાઈ જવાનો છે. બરાબર. આખા વિસ્તારની અંદર બેસાડવાની છે. તો અહીં આગળ મારે શું શોધવું પડશે? આ ચોરસ લાદીનું ક્ષેત્રફળ કે પરિમિતિ એ પણ આપણને પ્રશ્ન થવો જોઈએ કે મારે શું શોધવાનું છે. મારી પાસે ચોરસની પરિમિતિ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો છે જ. બરાબર. પણ મારે રકમની અંદર જે માંગ્યું છે એના આધારે મારે શું શોધવાનું છે? તો અહીં આગળ રસોડાની અંદર, ધારો કે રૂમની અંદર કે રસોડાની અંદર મારે લાદીઓ બેસાડવી છે, તો ખાલી હું એવું કરીશ કે લાદીની જે ધાર છે એ ધાર ઉપર જ લાદીઓ બેસાડીશ. તો ના, હું એવું કરવાની નથી. તો આપણે એ પણ શીખ્યા કે પરિમિતિ એટલે શું? તો કે ખાલી ધારનું માપ જો આપ્યું હોય, ધારો કે તમને એવું કીધું હોય કે કોઈ બગીચો છે એની ફરતે વાડ કરવાની છે, તમને એવું કીધું હોય કે કોઈ મકાન છે એની ફરતે થાંભલા કરવાના છે, ચારે બાજુ તારથી આખી લાઈન બનાવવાની છે, તો એ આપણે પરિમિતિની અંદર ગણતરી કરી શકીએ. પરંતુ જ્યારે ક્ષેત્રફળ શોધતી હોય તો ક્ષેત્રફળ એ આખા વિસ્તારને ઘેરતો વિસ્તાર છે. એટલે ક્ષેત્રફળની અંદર મારે આખો વિસ્તાર ઘેરવાનો છે, એટલા માટે એનું એ આકારનું ક્ષેત્રફળ શોધવું પડે. જેમ કે તમને ઉદાહરણ આપું કે કોઈ જગ્યાએ તમને એવું કહેવામાં ખેતર ખેડવાનું છે, તો ટ્રેક્ટરવાળા નથી ખેતરની ધાર પર જ ખેડશે. ના, એમને આખું ખેતર ખેડવાનું છે, તો એ આખો વિસ્તાર ખેડે છે, એટલા માટે એ એનું ક્ષેત્રફળનો ખેડાણ કરે છે એવું કહી શકાય. તો અહીંયા આગળ મારે રસોડાની અંદર આખા રસોડામાં લાદી બેસાડવાની છે, તો મારે ચોરસ માટે પણ ક્ષેત્રફળ શોધવાનું છે અને લંબચોરસ માટે પણ ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો શરૂઆત કરીએ. આપણે પહેલું મારે શું કરવું પડશે? સૌપ્રથમ તો લાદીનું ક્ષેત્રફળ શોધી કાઢવું પડશે. તો હું લખીશ કે લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આખું ના લખતા હું L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો હું પણ લખી શકું L ગુણ્યા L. લંબાઈ આપે છે 10 ગુણ્યા 10 અને 10 ગુણ્યા 100. હવે 100 ચોરસ સેન્ટીમીટર. ચલો આ મળી ગયું આપણને લાદીનું ક્ષેત્રફળ. કે લાદી કેટલી છે? તો કે 100 ચોરસ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ છે. તો કે આખું રસોડું કેટલું છે? આપણે લાદીનું તો શોધી કાઢ્યું, પણ હવે આખું રસોડાનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ મારે શોધવું પડશે. તો અહીંયા લખીશ કે રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો રસોડાની લંબાઈ આપણને આપી છે 220 અને પહોળાઈ 180. 220
હવે આનો ગુણાકાર કરવાનો છે. ચલો ગુણાકાર કરી લઈએ. પહેલા તો જો 0 0 છે ને બે 0 એકબીજા સાથે ગુણાય છે એટલે બે શૂન્ય તો મૂકી દો. હવે મારે શું કરવાનું તો 22 અને 18 ગુણાકાર. તો આ થોડું સરળ રહેશે તમારા માટે. જો 0 0 આવતા હોય તો તમે 0 0 પહેલા જ મૂકી દો. આનો 1 0 અને આનો 1 0 એટલે જવાબમાં તો 0 આવવાના જ છે. અને જે સંખ્યા વધે છે એ સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ. ચલો એકમનો શૂન્ય, બે એકા બે, બે એકા બે, 8 દુ 16, 16 ચોકડી પડી 1, 8 દુ 16 ને 17, બંનેનો સરવાળો 6, 7 ને 2 9, 2 ને 1 3. ચલો અહીંયા આગળ મને કેટલો જવાબ મળ્યો 396. એટલે 22 ગુણ્યા 18 ગુણાકાર કરતા 396 અને આ શૂન્ય શૂન્ય એડ કરીને 396,600 ચોરસ સેન્ટીમીટર. બરાબર. તો આ જે મને મળ્યું એ આખા રસોડાનું ક્ષેત્રફળ મળે છે. એક લારીનું ક્ષેત્રફળ કેટલું છે 100 ચોરસ સેન્ટીમીટર. આખા રસોડાનું ક્ષેત્રફળ કેટલું છે તો 39,600 ચોરસ સેન્ટીમીટર. હવે લાદી કેટલી જશે એ મારે શોધવું હોય તો આ જે રસોડાનું ક્ષેત્રફળ છે એને આ લાદીના ક્ષેત્રફળ વડે હું ભાગી નાખીશ તો મને તરત જ જવાબ મળશે કે મારે કેટલી લાદીની જરૂર પડશે. આપણું ત્રીજું સ્ટેપ. જરૂરી લાદી બરાબર રસોડાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ. આપણી પાસે બંને છે, આપણે બંને શોધી કાઢે છે. રસોડાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે 39,600 ચોરસ સેન્ટીમીટર ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ આપણી પાસે છે 100 ચોરસ સેન્ટીમીટર. ચલો છેદ ઉડતો હોય તો એ ઉડાડી દેવાનું છે. એનો શૂન્ય શૂન્ય અને બીજો શૂન્ય પણ જાય છે. ચોરસ સેન્ટીમીટરનો આપણો એકમ જાય છે. તો હવે શું વધ્યું તો 396. તો અહીંયા આગળ હવે એકમ ના લખાય. આ શું થશે 396 લાગ્યું. છેલ્લે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે આખા રસોડાની અંદર લાદી બેસાડવા માટે કેટલી લીલી લાદીઓ જોઈશે તો 396 જેટલી લાદીઓ તમારે લાવવી પડશે. તો કેટલી લાદીઓની જરૂર પડશે તો રસોડામાં કુલ 396 લાદીઓની જરૂર પડશે. આવું આખા વાક્યમાં જવાબ લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 3 સ્ટેપની અંદર આપણે કર્યો છે તો તમને આ દાખલો 3 કે 4 ગુણની અંદર પણ આ દાખલો પૂછાઈ શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આવા જો કોયડા વગરના દાખલા આવે તો સૌપ્રથમ રકમ તમારે ઓછામાં ઓછી 4 થી 5 વાર વાંચવી જેથી તમને સમજ પડશે કે તમારે આ દાખલાની અંદર શું કરવાનું છે. જો એક જ વાર રકમ વાંચો તો તમને કંઈ નહીં સમજે, પણ આ રકમ લગભગ 4 થી 5 વાર જો તમે વાંચો તો તમને ધીમે ધીમે ખબર પડશે કે મારે આ દાખલાની અંદર શું કરવાનું છે. ફરી એકવાર જોઈ લઈએ દાખલો. પેલા દાખલામાં શું પૂછ્યું હતું આપણને તો અલબાસ્ટરના રસોડાના મૂળ તળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે તો સૌપ્રથમ આપણે જે લાદી હતી એ લાદીનું ક્ષેત્રફળ શોધી કાઢવું. કારણ કે રસોડાની આખી વિસ્તારમાં રસોડા જે આખો છે એની અંદર આપણે લાદીઓ બેસાડવાની છે. મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો મારે લાદીનું પણ ક્ષેત્રફળ શોધવું પડે અને રસોડાનું પણ ક્ષેત્રફળ શોધવું પડે. અને જ્યારે હું બંનેનો ભાગાકાર કરું છું તો મને કેટલી લાદીઓની જરૂર પડશે એ પણ જવાબ મળી જશે. તો આ 3 સ્ટેપ કરવાના છે. તો પહેલા મેં શું કર્યું તો લાદીનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. લાદીની લંબાઈ આપણે આપી હતી 10 સેન્ટીમીટર. તો લાદી ચોરસ હતી એટલે આપણે લંબાઈ લાદીનું ચોરસના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કર્યો. તો મેં અહીંયા આગળ લખ્યું કે લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 100 ચોરસ સેન્ટીમીટર થાય. હવે જે રસોડું છે એ રસોડું કેવું છે એના બે માપ આપેલા છે. એક તો લંબાઈ અને પહોળાઈ. તો એના પરથી આપણે એ પણ નક્કી કર્યું કે રસોડું કેવું છે તો લંબચોરસ. તો આપણે લંબચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો. તો રસોડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મને 39,600 ચોરસ સેન્ટીમીટર જેટલું એનું ક્ષેત્રફળ મળ્યું. હવે મારે શું શોધવાનું હતું તો કેટલી લાદીઓની જરૂર પડશે તો એના માટે રસોડાનું ક્ષેત્રફળ અને લાદીનું ક્ષેત્રફળ આ બંનેનો મેં ભાગાકાર કર્યો તો મને જવાબ મળ્યો કે 396 લાદીઓની જરૂર
માટે મને 300 ચંદુલાદીઓની જરૂર પડવાની છે. મહાવરાનો હવે એક બીજો દાખલો આપણે અહીંયા રાખેલો છે. ચોરસ બગીચાની ફરતે કરેલી વાળની લંબાઈ 20 સેન્ટીમીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? ફરી એકવાર અગાઉ વાંચીશું. ચોરસ બગીચાની ફરતે કરેલી વાળની લંબાઈ 20 સેન્ટીમીટર છે. અને કહી દીધું છે કે બગીચો કેવો છે? તો ચોરસ. અહીંયા હું એક ચોરસ દોરું છું. આ ચોરસ બગીચો છે. એ બગીચાની ચારે બાજુમાં વાડ કરી છે અને એ આખા વાડની લંબાઈ 20 સેન્ટીમીટર છે. આખી વાડની લંબાઈ આપણે 20 સેન્ટીમીટર આપેલી છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? જો બગીચાની જે ચોરસ ચારે બાજુ પર જે વાડ કરી છે એની લંબાઈ આપણને આપી છે 20 સેન્ટીમીટર. બરાબર. તો હવે એક બાજુનું માપ કેટલું એ આપણે શોધવાનું છે. સૌપ્રથમ મારે શું શોધવાનું છે? ચોરસ તો આપી દીધું છે. હવે મારે એવું વિચારવાનું કે મારે ચોરસની પરિમિતિનું સૂત્ર વાપરવાનું કે ચોરસનું ક્ષેત્રફળ. તો મારે જોવાનું છે કે અહીંયા તો રકમમાં શું કીધેલું છે? તો કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ. શું કરે છે? બગીચાની ફરતે જ વાડ કરી છે. આખા બગીચામાં વાડ કરી નથી, ખાલી બગીચાની ફરતે એટલે આ બગીચાની ચારે ધારો ઉપર વાડ કરી છે. ખાલી ધારની વાત કરી છે. તો આપણે ધાર માટે શાનું સૂત્ર વાપરીએ છીએ? તો હંમેશા પરિમિતિ. કોઈ પણ વસ્તુની ધારનો જો સરવાળો કરવામાં આવે તો આપણને પરિમિતિ મળે છે. તો અહીંયા માત્ર ધારની વાત કરેલી છે એટલે આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે. તો ચાલો અહીંયા આગળ મૂકીશ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, અથવા તો તમે શું મૂકી શકો? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સોરી, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ. તો આ આપણે સૂત્ર યાદ રાખીએ. હવે આપણને શું કીધું છે? તો અહીંયા એક બાજુની લંબાઈ કેટલી થાય એ શોધવાની છે. એટલે કે આ લંબાઈ આપણને આપેલી નથી, એ લંબાઈ આપણે શોધવાની છે. તો આપણને શું આપેલું છે? તો ચોરસની પરિમિતિ. કેવી રીતે ખબર પડે કે પરિમિતિ? તો ચોરસની બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ. તો આ ચારે બાજુની માપ ટોટલ માપ આપણને આપ્યું છે 20 સેન્ટીમીટર. એટલે કે ટોટલ પરિમિતિ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીશું 20. ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? 20. ચાલો 4 ગુણ્યા લંબાઈ આપણને આપેલી નથી એટલે કે લંબાઈ આપણે શોધવાની છે. તો લંબાઈને હું કરતા બનાવી દઈશ. તો આ જે 4 છે એ બરાબરની બીજી બાજુ જશે તો ક્યાં જતો રહેશે? તો સંખ્યાની છેદમાં. તો અહીંયા આગળ હું આખું પદ ઉલટાઈ દઈશ. લંબાઈ બરાબર 20/4. તો શું થશે? અહીંયા આગળ છેદ ઉડાડો. ચલો 5 ચોક 20. તો લંબાઈ બરાબર 5 ગુણ્યા 4 એટલે 20 અને છેદમાં 4 વત્તા તો 4 જતા રહ્યા. કેટલા વધ્યા? તો 5. લંબાઈ કેટલી મળી? તો 5 સેન્ટીમીટર. એટલે કે ચોરસ બગીચો છે એ ચોરસ બગીચાની એક બાજુનું માપ 5 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 5 સેન્ટીમીટર, ત્રીજી બાજુનું માપ 5 સેન્ટીમીટર અને ચોથી બાજુનું માપ 5 સેન્ટીમીટર. જો અહીંયા આગળ લખી લઉં છું. 5 5 5 5 વત્તા 5 10, 10 વત્તા 5 15, 15 વત્તા 5 20. એટલે કે ટોટલ બગીચાની પરિમિતિ આપણે 20 સેન્ટીમીટર આપી હતી અને આપણે શું શોધવાનું હતું? તો કે એક બાજુનું માપ આપણને કહ્યું નહોતું તો એ શોધવાનું હતું. તો આપણે ચોરસની પરિમિતિના સૂત્રનો ઉપયોગ કરીને આ માપ કેટલું લાયા? તો 5 સેન્ટીમીટર. એટલે કે ચોરસ બગીચો છે એની એક બાજુનું માપ 5 સેન્ટીમીટર. તેવી રીતે બધી જ બાજુનું માપ કેટલું? તો 5 5 5 5 5 ચોક 20 સેન્ટીમીટર. આનું ઊંધું પૂછ્યું હતું કે ચોરસ બગીચો છે ને એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધો. તો આપણે શું કરીએ? 5 ગુણ્યા 4 એટલે આપણો જવાબ કેટલો આવે? તો 20 સેન્ટીમીટર. તો આવી જ રીતે આપણે કોઈ પણ કોયડો આપ્યો હોય તો એ કોયડાની રકમને લગભગ 2 થી 3 વાર વાંચીશું અને બરાબર સમજીશું કે મારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પરિમિતિ કે ક્ષેત્રફળને તેના આધારે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળના દાખલા સોલ્વ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા ટોપિક સાથે નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું.